જ્યાં સુધી આપણને કામ નડે છે, ક્રોધ નડે છે, લોભ નડે છે, માન નડે છે, જ્યાં સુધી ઈર્ષ્યા અને રાગ દ્વેષ નડે છે, જ્યાં સુધી મૂર્તિનું સ્મરણ કરતા કરતા, ભગવાનને યાદ કરતા કરતા જગત યાદ આવે છે, સ્ત્રી યાદ આવે, છોકરા યાદ આવે, ધન યાદ આવે, મા બાપ, ઘર, ખેતીવાડી, ઘોડી, આ બધું જ્યાં સુધી ડખો યાદ આવે છે, માનસીમાં તમે બેસો અને મૂર્તિ સિવાય જ્યાં સુધી ડખો યાદ આવે છે, ત્યાં સુધી કપડું ગંદુ મેલું છે, અને ત્યાં સુધી કોઈને કોઈ ધોબીના હાથમાં આપવાની જરૂર છે. જો નથી આપતા તો તમારી જાતને તમે છેતરો છો. કોઈ ધોબીના હાથમાં તમે નથી આપતા તમારા કપડાને, તો તમે તમારી જાતને છેતરો છો. જે દિવસ આંખ બંધ કરો ને પુરુષોત્તમ સિવાય તમને કાંઈ ના દેખાય, પુરુષોત્તમ સિવાય કાંઈ ના દેખાય તમને, હાલતા ચાલતા ખાતા પીતા ગમે એવી ક્રિયા તમે કરતા, ગમે એટલી પ્રવૃત્તિમાં હો, કે ગમે એટલા દુનિયાના સુખ તમારી ઉપર જનક રાજાની પેઠે તમારા ઘરમાં આવીને પડ્યા હોય, તો એ જો ભગવાન ના ભૂલાતા હોય, અખંડ ભગવાન યાદ રાખતા હોય, તે તમારા અમારા કોઈ સાધુની જરૂર નથી, તમારે કોઈની જરૂર નથી. પણ આમ થયા છો એ પોતાની જાતને પૂછો ને, બીજાને કોઈને પૂછવાની જરૂર નથી. તેથી તમારે કોઈની જરૂર નથી, કોઈની જરૂર નથી. પણ નથી થયા એવા થયેલા છે, એને પણ સાધુનો સંગ નથી છોડ્યો. એને બીક લાગે સારું ક્યારેક પડી જવાય તો ને, એને નથી છોડ્યો. એવા થયા તો એને જ છોડ્યો. બોલો, જનક જેવા હતા, જનક જેવા તમે વિચારો, જનક મહારાજા જેવા. એનામાં શું ખામી હતી ને? તો પેલા નવ યોગેશ્વર આવ્યા ને, તો એક હારી બાથમાં ગયેલા, અને પછી એક ને મળ્યા. એમ કેમ? તો સારું કાંઈક બુદ્ધિ ફરી જાય કે મોત આવે શું તો રહી જાય કે? બોલો, એટલી મોટી ઊંચી સ્થિતિએ પગેલા, અખંડ મહારાજની મૂર્તિને ધારી રહેલાય પણ એવાનો સંગ છોડતા નથી. આ તો ખાલી તમને હું દ્રષ્ટાંત પૂરતું સમજાવવા પૂરતું કહું છું કે તમે એવા થાવ ત્યારે છોડો તો વાંધો નહીં, પણ એવા થયેલાય છોડતા એ તો અમુક આમ મજબૂત ચોટી જાય છે. સમજાય ને? એવા થયા હોય ને, જેમ ભગવાનથી વધારે નજીક જાય, જેમ ભગવાનથી વધારે નજીક જાય ને, એમ તો વધારે ને વધારે સારા સદગુરુના સમાગમમાં પડે છે. બોલો, સમજ્યા ને? હા.